મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। કાપોદ્રા વિસ્તારમાં ભાજપની જીત થઈ છે। વોર્ડ નંબર 4 માં જે કાપોદ્રા વિસ્તાર છે ત્યાં ભાજપની જીત થઈ છે। કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખુશીનો માહોલ સર્જાયો છે। જણાવી દઈએ આપના મનોજ સોરઠિયાની હાર। વોર્ડ નંબર 4 કાપોદ્રા વિસ્તારમાં ભાજપની જીત, ભાજપના તમામ ઉમેદવારોની જીત થઈ છે। આપના મનોજ સોરઠિયાની હાર। મહત્વના સમાચાર જણાવી દે સુરતથી વરાછાના કાપોદ્રા વોર્ડમાં ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર છે। ભાજપ અને આપ વચ્ચે કાંટાની ટક્કર લાગી રહી છે। પ્રથમ રાઉન્ડમાં અરવિંદ કાકડિયા 1130 મત સાથે આગળ। આપની ઉષાબેન ગોહિલને મળ્યા 796 મત। આગામી રાઉન્ડમાં મુકાબલો વધુ રસપ્રદ બનવાની શક્યતા। આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે નિલેશ રાઠોડજી। નિલેશ, હાલ ત્યાં પરિસ્થિતિ શું છે, જણાવજો। સુરતમાં ત્રિપક્ષીય જંગ જામ્યો છે। તેમાં ભાજપ હોય, આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ છે। આજે દરેક વોર્ડમાં જંગી તે લોકોની વચ્ચે કાંટાની ટક્કર ચાલી રહી છે। ત્યારે કેટલાક વોર્ડમાં અત્યારે ભાજપ આગળ છે। જે રીતે વાત કરીએ તો વોર્ડ નંબર 4 ની, તો વોર્ડ નંબર 4 માં ભાજપની જીત થવા પામી છે। જેમાં આપના મનોજ સોરઠિયાની હાર થઈ છે। અને વાત કરીએ આપણે વોર્ડ નંબર 12 ની, કે જ્યાં ખુદ પરસોત્તમ રૂપાલાએ ભાજપ તરફથી આજે સભાઓ ગજવી હતી અને તે મુખ્યમંત્રી પણ સુરત આવ્યા ત્યારે વોર્ડ નંબર 12 માં તેમણે પણ સભા કરી હતી। ત્યારે આજે વોર્ડ નંબર 12 માં ભાજપ ખૂબ જ પાછળ ચાલી રહી છે અને કોંગ્રેસ, ત્યાં વાત કરીએ આપણે કોંગ્રેસની, તો કોંગ્રેસ ખૂબ જ આગળ ચાલી રહી છે। કોંગ્રેસના ઉમેદવાર અરશદ જરીવાલા 13,467 વોટથી આગળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસની પેનલમાંથી તમામ 3 ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। ત્યારે ભાજપના કિશોર મિયાણીની વાત કરીએ તો તેઓ પણ હજુ 4,000 મતો પૂરતા અત્યારે સીમિત છે અને છઠ્ઠો રાઉન્ડ અત્યારે હાલમાં ચાલી રહ્યો છે। ત્યારે અરશદ જરીવાલા 13,467 મતથી આગળ છે। સાથે જ આમ આદમી પાર્ટી તરફથી એડવોકેટ શાહીન બીબી મલેક પણ 7,691 મતથી છે, પરંતુ તેમાં ભાજપ કશે જોવા મળી રહ્યું નથી। આ સાથે જે પ્રેરણા આપણે વાત કરીએ વોર્ડ નંબર 21 સોની ફળિયા નાનપુરા અઠવા પીપલોદની, તો તેમાં કોંગ્રેસની પેનલ, કોંગ્રેસના તમામ 4 ઉમેદવારો હાલ આગળ ચાલી રહ્યા છે। ત્યાં પણ ભાજપ દેખાઈ રહ્યું નથી। તે રીતે આગળ વાત કરીએ આપણે વોર્ડ નંબર 1 જાંગીરપુરા, વરિયાવ, છાપરાપાટા અને કોસાડની, તો ત્યાં ભારતીય જનતા પાર્ટી અત્યારે ખૂબ જ આગળ ચાલી રહી છે। ભારતીય જનતા પાર્ટીની પેનલ જ આગળ ચાલી રહી છે। કુલ 60,480 જેટલા મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે। આ સાથે જ વોર્ડ નંબર 19 માં પણ ભારતીય જનતા પાર્ટીની જે પેનલ આગળ ચાલી રહી છે, તેમાં પણ અનિતાબેન રાણા 21,741 જેટલા મતોથી અત્યારે હાલ આગળ ચાલી રહ્યા છે। અને વોર્ડ નંબર 14 ઉમરા માતાવાડીની વાત કરીએ જ્યારે, તો ત્યાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। જે રીતે આપણે જોઈ શકીએ છીએ કેટલાક મહત્વના વોર્ડોમાં ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે, પરંતુ વોર્ડ નંબર 4 માં ભાજપની જીત થવા પામી છે। તેમાં આપના મનોજ સોરઠિયા હારી ગયા છે। આ સાથે જ વોર્ડ નંબર 10 માં પણ ભારતીય જનતા પાર્ટી હાલ આગળ ચાલી રહી છે। અને વાત કરીએ આપણે વોર્ડ નંબર 3 વરાછા સત્તાણા સીમાડા, તો ત્યાં અલ્પેશ કથેરિયાના પત્ની કાવ્યાબેન કથેરિયાની અત્યારે 14,652 જેટલા મતોથી છે અને અહીંયા ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। એટલે ખૂબ જ જંગી લીડ થવા પામી છે। અહીં કાવ્યાબેન અલ્પેશ કથેરિયા જેઓ ખૂબ જ આગળ ચાલી રહ્યા છે અને આ સાથે જ આમ આદમી પાર્ટીના મહેશ અણધણ જેઓ 13,149 જેટલા મત જે અત્યારે ચાલી રહ્યા છે અને ત્રીજો રાઉન્ડ ચાલી રહ્યો છે। આ સાથે જ વોર્ડ નંબર 10 માં
પાંચમા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં પણ ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો હાલ આગળ ચાલી રહ્યા છે. જી પ્રેરણા. શું આ સ્થાનિક નેતાઓ તરફથી અથવા ઉમેદવારો તરફથી કોઈ પ્રતિક્રિયા મળી રહી છે ખરી? બિલકુલ, અત્યારે જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે ત્યારે બહાર કાર્યકર્તાઓમાં પણ ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. જે ઉમેદવારો જીતી રહ્યા છે કે લીડથી આગળ વધી રહ્યા છે ત્યારે કાર્યકરોમાં પણ ખૂબ ઉત્સાહ દેખાઈ રહ્યો છે. અત્યારે હજુ પણ મતગણતરી ચાલુ છે અને હજુ પણ કેટલાક પરિણામો બદલવાની શક્યતા છે. તે પ્રમાણે હજુ પણ અહીં ઘણી નવાજૂની થવાની શક્યતાઓ છે. જી બેન. જી નિલેશ, શું સ્થાનિક નેતાઓ અથવા ઉમેદવારો તરફથી કોઈ પ્રતિક્રિયા મળી રહી છે ખરી? શું સામે આવી રહ્યું છે? જી, હાલમાં અત્યારે જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહી છે તે પ્રમાણે તમામ ઉમેદવારોની નેતાઓ અત્યારે સૌની નજર અત્યારે મતગણતરીના આંકડાઓ પર લાગેલી છે અને તેઓ પણ અત્યારે પોતપોતાના કાર્યકર્તાઓ સાથે તૈયારીઓમાં લાગી ગયા છે. તે પ્રમાણે જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે તે પ્રમાણે હજુ પણ નિશ્ચિત જીત કહી ન શકાય તે રીતે હજુ પણ કોઈ ઉમેદવારોની પ્રતિક્રિયા સામે નથી આવી રહી, પરંતુ આંકડાઓ પર તમામની નજર હાલ રહેલી છે. જી ધન્યવાદ નિલેશ માહિતી બદલ.